जय श्री कृष्ण मित्रों, આપણે વ્રત ચોક પાસે એક વેરોના સોસાયટી છે। ત્યાં એક એટલી એની માં ક્રૂર છે। એક નાની અમથી બાળકી 1 વર્ષની, જેને તેમ સવારની બાંધીને વહી જાય અને રાત્રે એના કોઈ આવવાના ઠેકાણા નથી। તમે બાળકીની હાલત જોઈ શકશો। આ નાનકડી બિચારી અબોલ બાળક છે। આને સવારની એની માં બાંધીને જતી રહે। અહીંયા આવતા જતા લોકો એને વેફર આપે, પાણી આપે, એનું ગુજરાન થાય છે। તમને તો ખબર હશે બપોરે કેવો કાળઝાળ તડકો હોય છે। એની વચ્ચે આ બાળકીને બાંધીને અહીંયાથી જતા રહે। એની હાલત જુઓ। આ બાળકીને સવારની અહીંયા દોરીથી બાંધેલી છે। હું 2 દિવસથી નોટિસ કરું છું। આ તો અહીંના ભોળા લોકો આવતે જતા ખાલી એને વસ્તુ આપે છે તો આ બાળકીનું ગુજરાન થાય, બાકી આ બાળકીની જવાબદારી કોણ લેશે? જો તમારાથી બાળક સચવાતું ન હોય તો જણાવશો શું લેવા? અને જણી દીધા હોય તો બાળકને સાથે લઈને ફરો। હવે અહીંના લોકો એમ કે એની માસી મેઘ મલ્હાર પાસે હોય, એની મમ્મી વ્રજરાજ પાસે હોય, તો આને સાથે રાખવામાં શું એમને કઈ મરી જવાય છે? તો સુરતના લોકો આનો કોઈ નિર્ણય લાવો, નકર આ બાળકીની જિંદગી બગડી જશે, કાં તો અઠવાડિયામાં 2 અઠવાડિયામાં બાળકી મરી જશે।